જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે। તો જો કામકાજ કરે સવારમાં એનું બધું અને ફ્રી થઈ ગઈ હતી। આજે ને પાણી કરવાનું થોડુંક મોડું થઈ ગયું હતું કે લાઇટ આવક જાવક કરતી હતી ને એટલે થોડુંક પાણી કરવાનું મોડું થયું હતું। થોડીક મોડેરી પરવારી હતી અને પાછું હાથથી ધોવાના લુગડા ઘણા બધા થઈ ગયા હતા। હાથથી લુગડા ધોવા ગઈ હતી। મોડી 10 વાગે આવી પછી બધું કામકાજ કરે ફ્રી થયા અને હવે બસ મેં વિડીયોની શરૂઆત કરી। દાળ વાફવા મૂકી દીધી ને ભાત પણ મૂકી દીધા એટલે દાળ ભાત ને તુરિયાનું શાક કરવાનો એવો વિચાર છે એટલે બધું ચાલુ કરી દીધું। ગેસ એક લાઇટ વાળા ચૂલે દાળ મૂકીને 2 ગેસ વાળતા કરી દીધા કે વધારે પડતું તો ચૂલે રાંધતી હોય પણ પછી ક્યારેક મોડું થઈ જાય ને તો પછી ગેસી પણ કરેલા અને ભાદરવો તો એવો તપ્યો ને કે વાત જ કરો માં ગજબની એવો કે દુનિયાનો તપ હાવ ઢગલા ને મોઢે તપ પડે હતી। હું અહીંયા પાસે એક છોકરી છે ને એને કહેતી હતી કે હેવ તું આવ્યું ને તો મારે આ સીડી ને બધા સોખા કરવા ને ઝીણા મોટા ધૂંજારા હે તે 2 જણી હોય ને તો ગાય ગા કરી નાખીએ નકર કાં હું ઢોરમાંથી પરવારે ને તો મોડું થઈ જાય પછી કઈ કામનું ટાણું ન રહી હતી એવા હાટું ધૂંજારા કરવા પણ એ વેતી તપે ને તડકા ઠાવકા હે તો બધા હુકવાઈ જાય અને અસલના હરખા ધોવાઈ મુકાઈ જાય એવો બધો વિચાર છે। અને વાળનું કાલના વિડીયોમાં હતું પરમ દિવસના વિડીયોમાં પણ હતું કે તમે વાળમાં હું યુઝ કરો તો હું સિકાકાઈથી માથું ધોવા તો એ સિકાકાઈ પણ દેખાડા અને હું કપૂર વાળું તેલ નાખા તો એ પણ દેખાડા એટલે એવું હે। મારા વાળમાં તો બહુ મસ્ત રિઝલ્ટ હે પછી તમે તમારા ડોક્ટરની સલાહથી એ કરે હગો। જો આ સિકાકાઈ હાબુ આવે 37 રૂપિયાનો આવે આનાથી જ માથું ધોવા હું વધારે પડતું તો કોક દી જો હાબુ લેવામાં વેલા મોડું થયું હોય ને હાબુ ન હોય ને સિકાકાઈ તો જ હું શેમ્પૂથી માથું ધોવા ને વધારે પડતું હું સિકાકાઈથી જ માથું ધોતી હોય। આગળ જરાક ઝૂમ પાસેથી દેખાડી જો આવી રીતનું સિકાકાઈ હાબુ આવે આનાથી માથું ધોવા વધારે પડતું સિકાકાઈથી અને વાળ પણ હારા થઈ જાય અને એકદમ મસ્ત થઈ જાય। એટલે શેમ્પૂ જેવું તો હાવ હાઈ છૂટા કરવા હોય ને તો એવા ન થાય જરા કાંઈ ઓલારીએ પણ કે મારું માથું વધારે પડતું તેલવાળું હોય ને એટલે મને એવી રીતનું રિઝલ્ટ મળે। બાકી પોતપોતાના તમે ગમે એની પણ સલાહ લે અને વાપરે હગો હા હાબુ। અને આ કે કપૂર એક કોમેન્ટ હતી કે કપૂર કાં મળે તો કપૂર પૂજાપાઠના સામાન જ્યાં મળતો હોય ને ત્યાં આસાનીથી કપૂર મળે જાય। એટલે આવી ગોટીઓ આવે સફેદ કલરની જો આવી ગોટીઓ આ એક ગોટી હે મારે તો બહુ સૂતું નથી એનું આયુષની એનો હા બહુ ગમે અને આ શરદીમાં ને એમાંય પણ ઘણું એવું કામ આપે। શરદીમાં આપણે અહીં ઊંઘીએ ને એટલે નાક ખુલ્લા કરી દઈએ તે આયુષીનું અડધું હતું ને એ અડધું લેગો ડબલી ને આ સૂટીયું મારા હાટમાં મૂકે ને મંદિરિયામાં મૂકે ગોતી એવા હાટું મારા પાસે સૂટીયું હે અને ન કરે આપણે હમણાં આજુબાજુના કરિયાણાવાળાની દુકાન હે ને રૂપિયાની પડીકી મળે એ આ કપૂરની એટલે આ પૂજામાંય વપરાય અને માથામાં તો બહુ ફર્સ્ટ ક્લાસ ફાયદો કરે। મારા વાળ બહુ લાંબા હે એટલે હું એટલા બધા કાપતી હોય ને તોય પણ મારે એટલા વાળ વધે એમ વધારે પડતો સિકાકાઈ અને કપૂર ને કોપરેલ તેલ એનાથી બેથી બહુ હારામાં હારો ફાયદો થાય। એટલે તમે પણ કોઈની મારું કયું ન કરતા તમે તમારા ડૉક્ટરની સલાહ લે અને તમે જરૂરથી વાપરે હગો। અને કોકોનટ ઓઇલ હે એને આ તેલમાં આપણી વાટકીમાં નાખે અને આને ભૂકો કરે ને પછી જરાક વાર તમે હલાવો ને તો આખું અસલ મિક્સ થઈ જાય પછી આપણે હરખી રીતનું મસાજ કરી દઈએ ને એટલે બહુ મસ્ત વાળ પછી તો આપણે જ્યારે 2-3 દી ધોતા હોય તો 2-3 દીને વધારે પડતા વાળ ધોયા રાખીએ ને તોય પણ વાળમાં નુકસાન કરે। એટલે હું તો અઠવાડિયામાં 2 જ વખત ધોવા સોમવારના દિવસે ધોવા અને પાછું શુક્રવારના દિવસે ધોવા એટલે મારું એવી રીતનું ઝોલું હોય તે અને આડે દી જો કોઈ દિવસ સાણવારું કે થેગું હોય ને ધોયું હોય તો ભલી નગર હું ન ધોતી હોય। અને એ તો બધાને ખબર પડે જ ગઈ કે જ્યાં સિકાકાઈ 37 રૂપિયાનો જ આવે કંઈ પણ કિંમત એને જાણી સિકાકાઈની અને એમાં મારા પાસે ખોખું છે હાબુ બાથરૂમમાં પડ્યો એટલે હું ખોખું લઈને જ બેઠી। આજ મને યાદ આવે ગયું કે આપણાથી કોઈને ફાયદો થતો હોય તો આપણે કેવું જોઈએ અને આ નેચરલ હે આયુર્વેદિક વધારે પડતો એ હે કે આમાં આંબરા હે પછી સિકાકાઈ હે અને બીજું કંઈક ઓલું હે એમાં કંઈ લખેલ તો બતાવતું નથી। હા સિકાકાઈ આંબરા અને ભાંગરો અમારી ભાષામાં કહીએ તો ભોંગરાજ હા ઓલી સિમ્પલ ભાષામાં કહીએ તો ભાંગરો અને હા ઓલી ભાષામાં કહીએ તો ભોંગરાજ એ 3 વસ્તુમાંથી ના હાબુ બને એટલે હે ને સ્મેલ પણ મસ્તીની હે અને હાબુ પણ સારો હે એટલે જરૂર તમે ટ્રાય કરે હગો ને મેડિકલ સ્ટોરમાં આરામથી મળે જાય। એટલે મારે આની કંઈ એડવર્ટાઈઝ કે જાહેરાત કે એવું કંઈ ને હું વાપરા એટલે હું તમને બધાની કાંતી એવું હે તો સારું હાલો હેવ મારે ધંધે સડવાનો ટાઈમ થઈ ગયો એટલે ઓલા 2 ગેસ બંધ કરતી આવ્યા અને એવું બીજું બધું કામ કરીએ।
અને મારા વાળની લંબાઈ જો અહીં કે જો કે દેખાડા કરવાની આ વસ્તુ ને અને દેખાડો કરવો પણ ન જોઈએ, પણ આ તો બધાને જો જાણવા મળે એવા હાટું થયું હું તમને કાં કે જો મારા વાળ હજી તમે કેટલા મહિનો 2 મહિના લગભગ માંડ થયા છે કાપ્યા હતા એને, અને એટલા કાપી નાખ્યા એટલા બધા મારા હાથે એટલે પૂગે ને બંગડી થાય ને એટલે મેં એટલા વાળ કાપી નાખ્યા હતા, તો પાછા પણ ઉતાવળ્યા ને એવડા વરે પાછા જ્યાં પૂગે ગા એટલે એટલો ગજબ ને એવા વાળ વધે જો, અને વાળ હારા પણ રહીએ અને એકદમ અને બાકી તો સૂટા ન રાખીએ અને આપણે નવેલા ન કરીએ ને તો વાળ બગડે બહુ ઓછા, એટલે અટાણા નવેલામાં કામ થઈ ગયું કે સ્ટ્રેટ કરવા અને જુદા જુદા જાતના કેમિકલ માથામાં નાખવા, એટલે પછી હે ને વાળ વધારે પડતા વાર બગડે જાય, એટલે જાજુ પડતું આપણે સૂટા ન રાખીએ, માથે બાંધું રાખીએ અને બહુ ઓલું ન કરીએ ને તો વાળ એટલા ઓછા ખરાબ થાય, એટલે મારે વધારે પડતું માથે બાંધવાનું કારણ જ એ હોય કે હું જાજા ભાગનું માથે જ બાંધું રાખા કે માથું ખુલ્લું રાખાય નહીં કે તડીકો પણ ઓછો લાગે અને માથું મેલું પણ ઓછું થાય, એટલે આપણે સારું રહીએ એ. અને આ અમારેથી આ દેખાડા ન કરાય, પણ જો બધાને જોવા હાટું થાય ને હું આ બધાને કહેતા કે હજી તમે લગભગ તમે બધા આગળથી જે વિડીયો જોતા હે એને તો ખબર જ છે કે હજી અમે થોડોક જ ટાઈમ થયો તો હમણાં વાળ કાપ્યા હતા તે એટલે પુગાડી દીધા હતા કાપે પાછા એટલે થઈ ગયા, એટલે વાળ ન કાપ્યા હોત ને તો તારને ગોઠડી પૂગવા આવ્યા હોત એટલા વાળ થઈ ગયા, તો ગજબની એવા વાળ વધે આ 2 થી ને, બાકી તો હો તાસીર પ્રમાણે પણ હોય થોડું કે હાવ આનાથી નહીં ઓલું ન હોય પણ થોડીક તાસીર પ્રમાણે હોય, આપણે ખાવા પીવામાં ધ્યાન દઈએ તો પણ વાળ હારા એવા વધે, તો હારો હાલો આગળ વિડીયો કન્ટિન્યુ. અરે હે ને મીમાન આવ્યું ઝીણકું, મીમાન જરાક આઈનું ફેરજો તા, મારા મોહિયાઈનો દીકરો હે અને મારું એવડું મોટું સબસ્ક્રાઈબર હે ને કે વાત જ કરો માં, એને કાયમ એટલે કાયમ મારા જે વિડીયો આવે ને જોવા જોઈએ ને, 2 દી વિડીયો ન આવ્યા ને તો કામ કે એને મમ્મીને કે પાણી આવ્યું તો તણાઈ તો નહીં ગઈ હોય ઈ કહેતો હતો. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ નો થાય, મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં દીઠા ભગવાન, ચરણો પોખાડે યા સાગર ગંભીર, નિર્મળી જા ખડખડતા ગુમતી ના નીર, ને જો ઠાકરનો જા ભેલહરાય, દ્વારિકાના દેવની તો વાત જ નો થાય, ભિક્ષારી ચારણનો ભીમરાડા ને, દેહુર ગા ઘણિયાનો દોલરીઓ દે, અવતારી જન્મી જા મોગોલો આય, દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. વાહ ભાઈ વાહ, વાહ મારો દીકરો મસ્તીનું ગાયું, દીકું તું તો આખું આવડે હે, વેરી ગુડ, બહુ અસલનું ગાવો હે, મિની કલાકાર હે ની હે ને. અને આ હે ને રીલું ને બધું એની મમ્મી ઉતારે દે ને ભાઈ ગાવે પણ મજા આવે, મા દીકરાનું 2 ઓલું કરે અને હરખુડો હે ગાવાનો, તો હમણી પડી થાય કે આની જો પ્રેક્ટિસ હોય તો આની પ્રેક્ટિસની જ જરૂર હે થોડીક, એટલે તમે પણ થોડુંક ધ્યાન દીજો એટલે એ ઓલું કરે હગે એ હે વાંધો ને તી. અને અટાણેથી એક શોખ હે એ પણ એક હારામાં હારી વાત કહેવાય ને, છોકરાઓને અટાણે જાડું મોટું જરાક એક આગળ વધારે બોલવું હોય તો પણ નથી બોલે શકતા, તો એવડું નાનું હે તો એટલું બધું ગાવે તો હારામાં હારું કહેવાય. મોગલ ન હોય મેડો જે માઈ તોર વેડો, હેડે કપારો હેડો, નેહડા ન સૂદ નેડો, જુના થોડેથી જાગે જાગે, જુના થોડેથી જાગે, બહુ બહુના દુઃખ ભાંગે, જાજર જુનાનું વાગે, રમવાને રાસ લાગે, મોગલ ન હોય મેડો એમ માઈ તોર વેડો, હેડે કપારો હેડો, નેહડા ન સૂદ નેડો. તાળીયું પાડીએ મસ્તીનું ગાવો બસ ગા. અને લખમણ એક ભેં બોલેલી હતી તે ખોલે અને મેં પાવડો માર્યો ને ઝપટમાં વાહિંદા કરી નાખા ગાઈ ગા. ને આજે એક ઉતી છોકરી હતી ખડ વાટતી હતી, તે ખડ હારવાનું હે તે આગળ ટ્રેક્ટર ને મૂકી દે ને તો એ સીપીઓ ભરી દી હે, તે હાઈને નિરણ ખડ ની કરવાની હે. અને હાવ સંધાઈ પડ્યું હાખ્યું અને વાગે ગા 5:15 જેવું થઈ ગયું કે 5:15 થઈ ગયા હતી એ ઘાઈ ઘા હે ને હું પાવડો મારે અને આ પાવડો મારેલ હે વાહિંદા ઝપટામાં નાખે અને પછી પાણી મારદા અને ધવાડી કરે અને દોવા બેસીએ, નકર પછી હે ને માહીનો ટાઈમ ફર્યો ને હમણાં તે મોડું થાય.
ને સાંદરીની તે માલિકો જરાક એક પછી આ હે ને બહુ તપ્યું હતું તે આ ખીલો મૂક્યો તો ધોયો તો તે સુકાઈ જાય અને વારે ઢેગલો કર્યો હતો ને તે સુકાઈ જાય ને બે થઈ જાય તે એવા હાટું વાંજરીક વાર હાંભે બાંધી હતી તે એવું હતું ને કેનું ડોલું ને એ પણ બધું તડકે પડ્યું હતું તે એ તડકે જમાવટ અસલના સુકાઈ જાય તો રૂપારા થઈ જાય એટલે એવું હોય તો હારું હાલો એવું ઘણી ઘા વાહિંદા કરી નાખા તો હું આખડી તપેલામાંથી પરવારી અને હે બસ વહી જ આવા તે દૂધ રાખ્યું હતું તે દૂધ મેળવવાનું હતું ગરમ કર્યું અને એ બધું કરી લીધું તે દૂધ મેળવી દીધું અને મારા બાપુ આવ્યા હતા ને તે ઝીણું મોટું મલકનું લેવા હતા આજે હે ગણેશ ચતુર્થી એટલે મારા અને મારા આખા પરિવાર તરફથી ગણેશ ચતુર્થીની બધાની હાર્દિક શુભકામના અને બધાની ગણપતિ બાપુ સારું કરે ને હારા હારા વિચાર આપે ને હારા હારા કામ કરાવે એવી શુભકામના બધાની ને મારે ગણપતિનો લાડવો કરવો હતો ને તો તમારા માઈ લાડવો કરે અને મોકલી દીધો તે હું સીધો ડાયરેક્ટ ધરવાની છે એટલે અમારી મા દીકરીની એ અવર હવર હાલતું હોય કે બીજ કે કંઈ હોય ને તો મેં આ ખીર કરી હોય ને તો હું મારા માને મોકલા દા અને એણી હે ને આજ ગણપતિનો લાડવો કર્યો હતો એની મને મોકલી દીધો હતી મા દીકરીને બેનો અવર હવર હાલે કે જે મોર પરવારે ને એ કામ રાંધેલી એટલે હાલે ત્યાં મારા માએ 2 લાડવા મોકલી દીધા ગણપતિ બાપાના તે ગણપતિ બાપાને ધરે દા અને ધૂપ દીવા કરલા પછી આપણે કંઈક રસોઈની તૈયારી કરીએ અને વેફર હે અટાણ તબેલામાંથી આવીએ તો ભૂખાઈ એવી લાગે તે ઝપટમાં હિયાક નાખીએ અને રોટલા ઘડીએ એટલે હિયાકને રોટલા જ કરવાના હિયાક કરવાના હે તુરિયાનું કરવાનું વિચાર હે કામ કરા ને હાલો તમે પણ બધા વેફર ખાવા વેફર કારીને જોઈને આવ્યા હતા ને એ લેતા આવ્યા હતા તે પડ્યું વેફરું ને અધૂરી ઉતીનથી મળી હાથમાં આવે ગઈ ન કરતા ખોલવાનું અટાણ મન ન થાય અને આજ બપોર પછી હે ને એક મહેમાન ભૂટકા રાખ્યું મારે મોડું થઈ ગયું અને હમણાં તો હે ને બપોર પછી હમણાં કોરાટ જેવું થયું ને તે કોકની કોક ભૂટકેરી હતી આપણો વિડીયો હાલતો હોય ને તે વિડીયો કારક પૂરો થાય ને કારક પૂરો ન થાય એવું હાલે ધક્કા બંગાલે એટલે એવું હે તો સારું એમ આપણે આજનો વિડીયો તો હે ને આજ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ વિડીયો જોતા જો ન દબાવ્યું હોય તો એ દબાવી દેજો અને આજ મહેમાનમાં હતા મારા મોહી આવીને જામનગરથી આવ્યા હતા અને એનું ટાયું હતું અને એનું નામ અખિલ હે બહુ મસ્તીનું ગાવે નાનો હે હજે ચોથું કે હાલ લગભગ 3જું કે 4થું વર્ષ હે એણે અને બહુ મસ્ત ગાવે એવો હરખુડો હે ગાવાનો એટલે અહીં તો એની મમ્મી મને વિડીયો ઉતારે મોકલતી હોય હતી હું સાંભળતી હોય પણ એની મારા સાંભળું ગાયું હતું મને એવું અસલનું લાગ્યું અને બહુ મજા આવી અને તમને પણ એ અખિલનું ભજન કેવું લાગ્યું એ બધાય કાલે કોમેન્ટમાં જરૂર જણાવજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાયની જય માતાજી.